દિયોદર પંથકમાં ભુવાજી સહિત 3 ઇસમો દ્વારા હચમચાવી દે તેવી કરતૂતની ઘટના સામે આવતા ચકચાર. બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાંથી ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. દિયોદરના એક ગામની એક પરિણીત મહિલાએ ભુવાજી સહિત 3 ઇસમો સામે દિયોદર પોલીસ મથકે ગંભીર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મહિલાને પતિ ગમતો ન હોવાથી છૂટાછેડા આપવાની લાલચ આપી આરોપીએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બાબર માણસા અને ગોજારિયા સહિત અલગ અલગ સ્થળોએ 3 આરોપીઓ દ્વારા વારંવાર દુષ્કર્મ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. વધુમાં આરોપીઓ મહિલા સાથે સગા સંબંધી હોવાનો ખુલાસો થતાં મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. પીડિતાની ફરિયાદના આધારે દિયોદર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ભુવાજી સહિત 3 આરોપીની અટકાયત કરી છે. સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. આ ઘટનાને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે અને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એવા પ્રકાશ ગોસ્વામી દિયોદર સાથે કિરણ ચૌધરી વાવથરાગ.